जय श्री कृष्ण। आज આપણે બનાવવાના છે ગુજરાતીઓના ફેવરિટ અને હેલ્ધી એવા પૌવા બટેકા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જતા હોય છે। તો ચાલો આપણે તેમની શરૂઆત કરીએ। તો પહેલાં અહીંયા મેં જાડા પૌવા લઈ લીધેલા છે, તેને આપણે સરસ રીતના પાણીથી ધોઈ લેવાના છે। એ ધોવાઈ જાય પછી આપણે તેને આ સાવણીમાં જ રહેવા દેવાના છે, જેથી તેમનું વધારાનું પાણી નીકળી જાય। અને તેના માટે મેં અહીંયા બધા વેજીટેબલને ઝીણા ઝીણા કટ કરી લીધેલા છે। તેથી અને પછી આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। તેલ ગરમ થઈ જાય પછી એમાં આપણે રાઈ જીરું, મીઠા લીમડાના પાન નાખી અને તે સતળાઈ જાય પછી તેમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી, એક મીડિયમ સાઇઝનું બટેકું લીધેલું છે, તેને પણ ઝીણું ઝીણું કટ કરી લીધેલું છે। અને પછી 2 મરચી લીધેલી છે, તેને આપણે નાખી અને સરસ રીતના મિક્સ કરી લેવાનું છે। અને ટમેટું આપણે આ બધા વેજીટેબલ ચડી જાય પછી નાખવાનું છે, કેમ કે ટમેટાને ચડતા વાર ન લાગે એટલા માટે। તો પછી એના માટે આપણે નિમક નાખી દીધેલું છે। નિમક ઉપરથી નાખવાથી તે સરસ રીતના બફાઈ જાય છે અને સ્વાદમાં પણ મસ્ત લાગે છે। તો પછી આપણે સિંગદાણા નાખી દેવાના છે। સિંગદાણા બાળકોને ખાવાની ખૂબ જ મજા આવે છે અને હેલ્થ માટે પણ બેસ્ટ છે। તો આવી રીતના આપણે બધું એને મિક્સ કરી દેવાનું છે અને ધીમા ગેસે ચડવા દેવાનું છે, જેથી કરીને તે સરસ રીતના ચડી જાય અને કાચું પણ ન લાગે। અને પછી જે આપણે ટમેટું સમારેલું હતું તેને નાખી અને ધીમા ગેસે થોડીક વાર ચડવા દેવાનું છે, જેથી કરીને તે પણ આ બધા વેજીટેબલની સાથે મસ્ત રીતના મિક્સ થઈ જાય। અને પછી તેના ઉપર આપણે હળદર અને સ્વાદ મુજબ ખાંડ નાખી દેવાની છે। ખાંડનો ટેસ્ટ આમાં એકદમ જોરદાર લાગે છે અને ખાવાની પણ મજા જ કંઈક અલગ હોય છે। તો જો આ બધા મસાલાને આપણે સરસ રીતના હલાવતા રહેવાનું છે, જેથી કરીને તે મસ્ત રીતના ચડી જાય। અને પછી જે આપણે પૌવા ધોઈ અને રાખેલા હતા તેને આપણે નાખી દેવાના છે અને સરસ રીતના મિક્સ કરી દેવાના છે। આવી રીતના હળવા હાથે હલાવવાનું છે, જેથી કરીને એકદમ ખીલેલા અને છૂટા છૂટા લાગે। અને તેના ઉપર પછી આપણે એક લીંબુનો રસ નાખી દેવાનો છે અને કોથમરી નાખી અને મસ્ત રીતના મિક્સ કરી દેવાનું છે। મિક્સ કર્યા પછી આપણે એને સર્વ કરવા માટે એક બાઉલમાં ભરી લેવાના છે। જો તો તૈયાર છે ટેસ્ટી એવા પૌવા બટેકા। અને ઉપરથી આપણે દ્રાક્ષ નાખી અને મસ્ત રીતના ગાર્નિશ કરી લેવાનું છે। તો જો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને નવા વિડીયો જોવા માટે અમારા ચેનલ ઉપર ફરીવાર મળીશું।